નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આપણે આ વર્ષે છે તે ઘઉંનું વાવેતર કરવાના છીએ। જે ઘઉંનું વાવેતર છે તે શ્રીરામ સુપર SR14 છે એ વેરાયટીના આપણે ઘઉં કરવાના છીએ। આ વેરાયટી છે 2025ની નવી વેરાયટી નીકળેલી છે ને આ વેરાયટીના ઘઉં છે તે સારું ઉત્પાદન આપે છે, ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપતા એક આ વેરાયટી છે શ્રીરામ સુપર SR14 વેરાયટીના ઘઉં છે। તેના દાણા છે તે મિત્રો લાંબા મોટા અને ચમકદાર દાણા આવે છે, જેના લીધે બજારમાં ભાવ પણ સારા આવે છે। જે કીધું તેનું ઉત્પાદન પણ છે તે મિત્રો વધારે નીકળે છે। રોગ પ્રતિક્રમ SR14ના જે છે તે 20 કિલોના ભાવ છે તે 2080 લખેલા છે, પણ અમારે છે તે 1800 રૂપિયાની અંદર આ કટોલ આવેલ હતું। જે તે એરિયા પ્રમાણે છે તમને મિત્રો થોડા માટે પૈસાની છૂટછાટ મળશે। ઘઉંનું વાવેતર માટે આપણે સૌપ્રથમ તો છે તે આપણે આખા ખેતરની અંદર કલ્ટી ચલાવી લઈએ, જેના લીધે છે તે જમીનનું લેવલ થઈ જાય અને ખેતરની અંદર રહેલો ખરપકવાટ છે એ પણ મિત્રો દૂર થઈ જાય। આખા ખેતરની અંદર મિત્રો આપણે ખેડ કરી લીધી છે ને હવે આપણે છે તે ઘઉંનું બિયારણનું પેકિંગ તોડી લઈએ છીએ। જે મિત્રો શ્રીરામ સુપર SR14નું આપણે પેકિંગ તોડી લીધું અને ટોપલીની અંદર છે તે ઘઉં પણ લઈ લઈએ। તે પેકિંગની અંદરથી છે તે એક મિત્રો દવાનો એક મિત્રો પેકિંગ નીકળે છે। એ પેકિંગ છે તે બિયારણને બગડવા દેતું નથી, જંતુઓથી બચાવે છે અને બિયારણ પણ મિત્રો જળવાઈ રહે છે। તે પેકિંગ આપણે છે તે મિત્રો મિક્સ કરી અને આપણા ખેતરની અંદર છે તે ઘઉંનું બિયારણ આપણે મિત્રો પોખી લેવાનું છે। તમે આ વર્ષે કઈ વેરાયટીના ઘઉં કર્યા છે કોમેન્ટ કરીને જણાવજો। કાકો છે તે આખા ખેતરની અંદર આવી રીતે ઘઉં પૂખે છે। હું મિત્રો તમને બતાવું કે એક ઘઉં અને બીજા ઘઉંના દાણા વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, જેના લીધે ઉત્પાદન વધારે આવે અને તેનો છે તે ફેલાવો પણ વધારે થાય, એ પણ હું તમને બતાવું। આવી રીતે મિત્રો છે તે આખા ખેતરની અંદર ઘઉં પૂખી લીધા છે અને આ એક બીજા ઘઉં વચ્ચે છે તે મિત્રો આટલું અંતર હોવું જોઈએ। ઘઉં મિત્રો પોખી લીધા અને ખેતરમાં આવી ગઈ ચા। ખેતરની અંદર ચા પીવાની મજા આવે એ તો મિત્રો વાત જ છોડો। હા ભાઈ। હવે મિત્રો આપણે છે તે ચા પી લીધી ને હવે ઘઉંનો વાવો દેવા માટે આપણે છે તે રોટાવેટર ચલાવવાનું છે, જેના લીધે ઘઉં છે તે મિત્રો જમીનની અંદર કમ્પ્લીટ રીતે મિક્સ થઈ જાય। આપણે મિત્રો નીચે વિડીયો બનાવી રહ્યા છે, કાકો છે તે ખેતરની અંદર રોટાવેટર ચલાવે છે। તમે મિત્રો છે તે કઈ કંપનીનું રોટાવેટર વાપરો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। જે મિત્રો ખેતરની અંદર છે તે આપણે રોટાવેટર ચલાવી લીધું, જે જગ્યાએ રોટાવેટર નથી ચલાવ્યું ત્યાં મિત્રો છે તે ઘઉંના દાણા દેખાય છે અને જે જગ્યાએ રોટાવેટર ચલાવ્યું છે ત્યાં દેખો મિત્રો ઘઉંના દાણા છે તે એકદમ ખેતરની અંદર જમીનની અંદર મિક્સ થઈ ગયા છે, જેના લીધે છે તે ઘઉંના દાણા બધા છે તે ખેતરની અંદર ઉગી જશે। હું મિત્રો તમને બતાવું, દેખો મિત્રો આવી રીતે તમારે છે તે ઘઉંના દાણા ઉપર છે તે મિત્રો રોટાવેટર ચલાવી લેવાનું રહેશે। તમે કોનાથી વાવું દો છો, ટ્રેક્ટરની કલ્ટીથી વાવું દો છો કે રોટાવેટરથી વાવું દો છો એ પણ મિત્રો તમે અમને જણાવજો। આપણે છે તે મિત્રો લેન્સર કંપનીનું જે રોટાવેટર આવે છે એ વાપરીએ છીએ। તમે કયું વાપરો છો અને મિત્રો રોટાવેટર માટે કયું ટ્રેક્ટર બેસ્ટ રહે એ પણ કોમેન્ટ કરીને જણાવજો। તો ફાઇનલી મિત્રો આપણે આખા ખેતરની અંદર છે તે રોટાવેટરથી વાવો દીધેલ છે। રોટાવેટરથી એ માટે વાવો દીધો છે કે જે ઘઉં છે તે મિત્રો જમીનની અંદર મિક્સ થઈ જાય અને ઘઉં છે તે એક પણ દાણો બારે ના રહે, બધા ઘઉં છે તે આખા ખેતરના ઘઉં છે તે જમીનની અંદર મિક્સ થઈ જાય, જેના લીધે ઉગવા માટે છે તે આપણે સરળ બની શકે। જે મારા હાથની જમણેલી બાજુ છે તે બાજુ છે તે આપણે શ્રીરામ સુપર SR14 વેરાયટીના ઘઉં કરેલ છે ને આ બાજુ છે તે આપણે સાગર વેરાયટીના જે ઘઉં આવે છે તે આપણે ઘઉં કરેલ છે। આ બંને વેરાયટીની અંદરથી કઈ વેરાયટીના સારા ઘઉં થાય છે તેનો આપણે એક મિત્રો જ્યારે આપણે લણણી કરીશું ત્યારે આપણે એક અલગથી પણ વિડીયો પણ હું તમને બતાવીશું, તે માટે આપણે ખબર પડે કે કઈ વેરાયટીના ઘઉં છે તે સારા આવે છે। હવે આપણે મિત્રો છે તે પીંછીની મદદથી આપણે આખા ખેતરની અંદર છે તે કમાડા કરી લીધા છે। જે તમે દેખી રહ્યા છો આખા ખેતરની અંદર કમાડા કરી લીધા છે। તમે આને શું કહો છો કોમેન્ટ કરીને જણાવજો। અને હવે આપણે ફાઇનલી મશીન ચાલુ કરી ને આખા ખેતરની અંદર આપણે પાણી મૂકવાના છીએ। મશીન ચાલુ કરવા માટે મિત્રો છે તે સૌપ્રથમ આપણે નહેરની અંદરથી પાણી લાવવું પડશે। જે પાણી છે તે આપણે પંખાની અંદર પૂરવું પડશે, જેના લીધે મશીન છે તે એક જ ઝાટકે પાણી ઉપાડે અને હવા છે તે અંદર ના રહે, જેના લીધે ખેતરની અંદર પણ મિત્રો પાણી જાય। આ કેનાલ છે તે મિત્રો આપણા ખેતરની અંદર ચાલે છે અને કે ડબલાના મદદથી આપણે 2-3 ડબલા છે તે પાણી પૂરી લઈએ, જેના લીધે મશીન ચાલુ કરીએ તો એક જ ઝાટકે ઉપાડી લે। બંને ભાઈ છે પ્રકાશભાઈ અને રાહુલભાઈ એ મશીન ચાલુ કરી રહ્યા છે। જે દેખો મિત્રો મશીન છે તે મિત્રો કમ્પ્લીટ રીતે ચાલુ થઈ ગયું ને આપણા ખેતરની અંદર છે ઘઉંનો વાવો દીધો તે ખેતરની અંદર છે તે હવે મિત્રો 2 મિનિટની અંદર પાણી પણ પહોંચી જશે। તમે મિત્રો કયું પાણી વાપરો છો, તમારા ખેતરની અંદર કેનાલ છે કે બોરથી કે કૂવાથી વાપરો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। કેનાલની અંદર છે તે મિત્રો થોડું પાણી આવે છે, વધારે પાણી છે તે મિત્રો રાત્રે આવે છે
સવારમાં થોડીક કલાકો સુધી મશીન ચાલે છે, પછી મિત્રો બંધ કરવું પડે છે, પછી મિત્રો રાત્રે પાણત કરવું પડે છે. આપણું મિત્રો આખે આખું ખેતર છે. આભાર.